નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આ કાર્યક્રમમાં બોટાદ ખાતેના મહાકાળી ધામના મહંત શ્રી ભાવેશ બાપુ તથા ધોળકા ખાતેની આરાધના બચત સહકારી મંડળીના અધ્યક્ષ શ્રી નવનીત ઝાલા સાહેબ આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવેલ અને ધંધુકા બ્રાન્ચ મેનેજર તરીકે ઉર્વશીબાને તાજ પહેરાવેલ। આ પ્રસંગે રાજશ્રીબા ચુડાસમા, ગીતાબેન પરમાર, નીલમબેન પરમાર, લાલજીભાઈ મકવાણા, કંચનબેન પરમાર, આશાબેન વાઘેલા, તેજલબા ચૌહાણ, વિક્રમભાઈ તેમજ લાલસિંહ ચૌહાણ હાજર રહેલા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। મારા એજન્ટ છે એ બે, આ બે મારા એજન્ટ છે। ચાલુ જ છે પરમાર ધંધુકા એમનું એડવાઇઝર કામ પૂરું થઈ ગયું છે, કલેક્શન બી પૂરું થઈ ગયું છે, શોર્ટલી બ્રાન્ચ ઓપનિંગ થઈ રહી છે। પ્લીઝ બધા પધારો। મારી નીચે 3 બ્રાન્ચ થવાની તૈયારી થઈ ગઈ, એક જ હારે। હવે આસિસ્ટર એલડી મકવાણાના આરાધના બચત સહકારી મંડળી 1 લાખ રૂપિયાથી આવક ચાલુ કરશે અને 1,90,000 વધારે થઈ જશે। અને ત્યારે નવો પ્લાન આવ્યો છે એમાં 2,07,500 થઈ ગયા। પછી હું મૂકીશ ક્યાં? તમારા પૈસા ડિપોઝિટ મૂકી દે। આપીશ તમને। કશું વાંધો નહીં, લઈ જાવ ને।